બીજી તરફ કોંગ્રેસમાંથી પાટણ લોકસભાની ચૂંટણી માટે જગદીશ ઠાકોરને ટિકિટ અપાતા વિરોધના વંટોળે વધારે જોર પકડ્યું છે। જગદીશ ઠાકોરના નામ જાહેર થવાથી કાંકરેજના એક નહીં બે નહીં પણ કોંગ્રેસના 5 નેતાઓએ રાજીનામું આપી દીધું છે। પાટણના લોકલ ઉમેદવારોને ચૂંટણી લડાવવાની માંગ સાથે 1000 કાર્યકરો સાથે રાજીનામા પડ્યા છે। કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ઠાકોર, વાગડોદના પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અભુજી ઠાકોર, પાટણના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર તેમજ પ્રદેશ મહામંત્રી પોપટજી ઠાકોરે રાજીનામા આપી દીધા છે। કોંગ્રેસના જૂના જોગીઓના રાજીનામા આપવાથી પાટણ જિલ્લા કોંગ્રેસની સીટ પર ઠાકોર સમાજની વોટ બેંક તૂટવાની શક્યતા છે। જોકે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે જો તેમનાથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હશે તો તેઓ માફી માંગીને નારાજ નેતાઓને મનાવી લેશે। આ સાથે જ તેમણે કહ્યું છે કે સૌ સાથે મળીને ચૂંટણી લડીશું। જોકે એ વાત પણ નક્કી છે કે આવનારા સમયમાં ચૂંટણીમાં જગદીશ ઠાકોર માટે કપરા ચઢાણ શરૂ થશે। તો જૂના જોગીઓના મનામણા નહીં થાય તો હવે કોંગ્રેસે ચૂંટણી માત્ર ભાજપ સામે જ નહીં પણ પક્ષના જૂના ઉમેદવારો સામે પણ લડવી પડશે। સ્થાનિક ઠાકોર આલો, પટેલ આલો, રમાણી આલો, બ્રાહ્મણ આલો, જ્યાંની આલો પણ જો બહારનો ઉમેદવાર આવશે તમે પક્ષમાં લડવાના। બરાબર। જગદીશ ઠાકોરનું નામ જગદીશ ભાવે કે એ બહારના છે, એ છે બનાસકાંઠા જિલ્લાના અને અમદાવાદ એ બહારના છે અને અલ્પેશ ઠાકોર છે વિરમગામના અને જિલ્લો લાગે છે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ એ પણ બહારના છે। એટલે સ્થાનિક ઉમેદવાર કોઈ પણ આવે એ અમારી માંગણી।